નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. અમે આવ્યા છીએ ભવનાથ તળેટીમાં અને ટાઈમ હતો તળેટીમાં જંગલમાં રખડવા આવ્યા છીએ મિત્રો તમારા શિવરાત્રી આવ્યા જ લાગશે એવું બંધ આજે પણ જઈ આવી આજે સ્ટેશનના 5 અને નજારો જોઈ શકો છો જંગલનો બતાવી દો મંદિર અને શાંત જગ્યાએ મજા આવે છે. ઉનાળાનો ટાઈમ તડકો પણ શાંતિ મળે છે. એકદમ શાંત વાતાવરણ અને એટલે મજા આવે તો અમારી સાથે દર્શનભાઈ છે અને જયભાઈ તો કેવું રહ્યું જયભાઈ આપણી મજા આવી તમને જંગલમાં આપણે એટલું કેવું રહ્યું સારું વાતાવરણ ને બધું કેવું મજા આવે મજા આવે બેસવાની ફરવાની ઉનાળાનો ટાઈમ છે બહુ મજા આવી એમ હા આ પેલા ક્યારે આવ્યા છે ફાઇનલી તળેટીમાં અમે ઉતરી ગયા છીએ આવી ગયા છીએ આ મિત્રો તમે જોઈ શકો છો આ છે મિત્રો શિવરાત્રીના દિવસે આપણે મહાદેવના દર્શન નતા હતા એટલે આજે તમને દર્શન વિડીયોના માધ્યમથી કરાવી દઉં છું ભવનાથ મહાદેવ મહાદેવ છે આ મુરગી કુંડ છે જે શિવરાત્રીના દિવસે બધા સાધુ સંતો જે નાવા પડે છે એ આજ મુરગી કુંડમાં દર શિવરાત્રે મુરગી કુંડ ભવનાથ મહાદેવ ભવનાથ મહાદેવ છે સ્વયંભૂ પગથિયા મિત્રો આ મુરગી કુંડ છે જે શિવરાત્રીના દિવસે બધા સાધુ સંતો જે નાવા પડે છે એ આજ મુરગી કુંડમાં દર શિવરાત્રે મુરગી કુંડ ઓપન થાય છે એના દરવાજા ને બધું ત્યાં સુધી બંધ રહે છે જાહેર એન્ટ્રી નથી ઓનલી સાધુ સંતો માટે જ શિવરાત્રીના દિવસે દરવાજાને બધું ખોલે ત્યાં સુધી બંધ હોય છે દૂરથી દર્શન શ્રદ્ધાળુઓને કરી લેવાનું એવી રીતના આખું ગિરનારનો નજારો છે મિત્રો અમારો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વિડીયો સાથે નવા વિચાર નમસ્કાર મિત્રો શિવરાત્રીના દિવસે આપણે મહાદેવના દર્શન નતા હતા એટલે આજે તમને દર્શન વિડીયોના માધ્યમથી કરાવી દઉં છું ફાઇનલી તળેટીમાં અમે ઉતરી ગયા છીએ આવી ગયા છીએ આ મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણે રોપવે નું સ્ટેશન અને રોપવે પણ તમને બતાવું અહીંયાથી રોપવે માં એન્ટ્રી તમે જુનાગઢમાં આવો ને તો અહીંયાથી એન્ટ્રી તમને મળે રોપવે માં જો રોપવે ઉપર નીચે જાય છે તમે જોઈ રહ્યા છો
રોપવે કન્ટિન્યુ શરૂ રહે છે. અહીંયા આ સ્ટેશન છે, આની અંદર તમે જાઓ એટલે ત્યાં અંદરથી તમને રોપવેમાં બેસવા મળે. અને આ જો રોપવે છે એ બતાવી અંબાજી મંદિર સાઈડમાં, અને આ રોપવે છે તમે જોઈ શકો છો.